ध्यायतो विषयान् पुंसः संगः तेषु उपजायते संगात् संजायते कामः कामात् क्रोधो विजायते। आत्मनिर्णयમાં પરમાત્માના નામ લેવામાં નામ સંકીર્તનમાં જો જરા પણ પ્રમાદ કર્યો કે વિલંબ કર્યો તો વિષયમાં મન જતું રહે છે અને પછી જે થાય છે એ રજસ અને તમસની રમત જ આપણે જોયા કરવાની હોય છે, બીજું કંઈ ના થાય। સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધો વિજાયતે। અને બધા કે તારો ક્રોધ શાંત કર, ક્રોધ શાંત કર, ક્રોધ શાંત કરવા નાક બંધ કરે, કેટલા ઉપાયો કરે, કોરા ધાગા। ક્રોધ શાંત ક્યાંથી થાય? ક્રોધ તો ચોથું મેનિફેસ્ટેશન છે, ચોથી અસર છે। ચોથી અસર કેવી રીતે ડમાય? ચોથા અસર, ચોથા લેયર ઉપર તમે ઇફેક્ટ કરો છો। અંદર જો રોગ હોય, પેટમાં અલ્સર થયો અને બહાર કોઈ બરફ ઘસ્યા કરે એવું છે, ચાંદા પેટમાં પડ્યા છે તો તારે ગોળી લેવી પડશે, જેલ્યુસિન લેવી પડશે, ઓસિડ લેવી પડશે। બહાર બરફ ઘસે કેમ ચાલશે? હા, બહાર દાજી ગયો હોય તો બરાબર, બરફ ઘસ। આ ક્રોધ તો ચોથું છે। પહેલા શું તો ધ્યાન લાગી ગયું હોય પદાર્થ ઉપર, જોઈ લીધું, અલ્લાઉદ્દીન ખિલજીએ જોઈ લીધી અરીસામાં પદ્મિનીને, અને બધું પત્યું। પછી ક્રોધ આવ્યો છે, પછી યુદ્ધ કર્યું છે, પછી જૌહર થયું છે। જ્યારે તો ધ્યાન થઈ ગયું ત્યાંથી બંધ કરો। જ્યારે તો વિષયાન પુંસઃ સંગાતેષુ સંગ કરવાનું મન થયું, પછી સંગ સંગાત સંજાયતે કામઃ। આ ત્રણ તો થઈ ગયા, હવે ના જાય। ક્રોધને શાંત કરવાનો એક જ રસ્તો છે। ક્રોધ મારી કઈ કામના પૂરી કરવા માટે આવ્યો? મારી શું એવી ઈચ્છા પૂરી ન થઈ કે મેં ક્રોધ કર્યો? કામનાને યાદ કરો। ઓહો, કયા વિષય સાથે, કઈ વ્યક્તિ સાથે મને સંગ થઈ ગયો અને એમાં જેને વિઘ્ન નાખ્યો, એનાથી ક્રોધ થયો, સંગને યાદ કરો। ઓહો, પરમાત્મામાંથી કઈ ક્ષણે મારું હું બેધ્યાન થઈ ગયો કે ધ્યાન પેલી વ્યક્તિ કે વસ્તુ ઉપર પડ્યું અને એટલો ક્રોધ કર્યો। ક્રોધ પછી તમારા હાથમાં કઈ રહેતો જ નથી। ક્રોધાત ભવતિ सम्मोह सम्मोहात् स्मृति विभ्रमः स्मृति भ्रंशात् बुद्धिनाशः बुद्धिनाशात् प्रणश्यति। માટે થોડાક સજાગતાથી જીવન જીવવું હિતાવહ રહે। કામ એષ ક્રોધ એષ રજોગુણ સમુદ્ભવઃ મહાશમ મહાપાપમાં વિદ્ધિ એનમ ઇહ વૈરિણમ। ભગવદ ગીતામાં બધું જ કહી દીધું છે અને વ્યાસ ભગવાનની કાવ્ય કૌશલતાને તો ધન્ય છે, પ્રણામ છે। તે ખૂબ સૂક્ષ્મ રીતે આ જ કૃષ્ણ પરમાત્મા, એ જ બ્રહ્મ છે, એ જ ભગવાન છે એમ કરીને જો જગ જાહેર હતું, ખૂબ સ્પષ્ટ હતું કે કૃષ્ણ પરમાત્મા જે દેવકી પુત્ર છે એમણે જ અર્જુનજીને ગીતાનો ઉપદેશ આપ્યો હતો। તે છતાં પણ, આ જાણ્યા છતાં પણ વ્યાસ ભગવાને શ્રી ભગવાન ઉવાચ આખી ગીતામાં શ્રી ભગવાન ઉવાચ કહીને શું કર્યું છે? પરમાત્માના સગુણ સાકાર ગુણ અને પરમાત્માના નિર્ગુણ નિરાકાર ગુણનું ઐક્ય પ્રસ્થાપિત કરી દીધું છે। ત્યાં તો પ્રસ્થાપિત કરી જ દીધું હતું ઐક્ય, કહી જ દીધું હતું આડકતરી રીતે કે જે ભગવાનની હું વાત કરું છું, જે ષડ ઐશ્વર્યશાળી આ કૃષ્ણ પરમાત્મા છે। તો એવો આ રજસ અને તમસ જે આ વિકાર છે એ વિકારમાંથી શું ઉત્પન્ન થયું એ જાણવું છે। તમસમાં ફરી વિકાર થયો। આપણે વાત કરતા હતા વિકાર વિકારને જન્મ આપે, અને એક ક્ષોભ થતા આકાશ ઉત્પન્ન થયું। આકાશ ઉત્પન્ન થતા મહત્તત્વમાંથી જે તન્માત્રાઓ ઉત્પન્ન થઈ હતી એ શબ્દની તન્માત્રા એ આકાશની। આકાશ વિકારવાન થતા વાયુ ઉત્પન્ન થયો। વાયુ વિકારવાન થતા અગ્નિ તેજ ઉત્પન્ન થયું। અગ્નિ વિકારવાન થતા પાણી જળ ઉત્પન્ન થયું। જળ વિકારી થતા પૃથ્વી ઉત્પન્ન થઈ। અને આ જ વાત વેદ અને ઉપનિષદમાં છે તે આ શ્રીમદ ભાગવતજીમાંથી જ આવે છે, એનો સ્ત્રોત આ જ છે। આપણી ઊંધી ગાડી ચાલી છે। एतस्मादात्मन आकाशः सम्भूतः आकाशात् वायुः वायोरग्निः अग्निराप
કરી છે. ઓહો, આ એ જ વાત છે. હા, એ જ વાત છે. કઈક બીજા પરમાત્માને ઉત્પન્ન ચાહો તો પણ ન કરી શકાય. કેમ? કારણ કે પરમાત્મા એકમ એવમ અદ્વિતીયમ. પરમાત્માની અદ્વિતીયતા ક્યાંય પણ ખંડિત નથી થતી. દરેક શાસ્ત્ર એ એક જ પરમાત્માનું વર્ણન કરે છે. આમ આકાશમાંથી વાયુ, જળ, તે પૃથ્વી આદિની ઉત્પત્તિ આ તામસ અહંકારમાંથી થઈ. તૈજસ અહંકારમાંથી જે ક્રિયાશક્તિ પ્રદાન હતું એમાંથી મન અને 10 ઇન્દ્રિયોના દેવતાઓ ઉત્પન્ન થયા. શ્રોત્રસ્ય દેવ દિગ દેવતા આપણા તત્વબોધમાં ભણો છો ને? ક્યાંથી ભણો છો? ક્યાંથી આવ્યું એમાં? યાદ છે? પગના દેવતા વિષ્ણુ, સૂર્ય, અશ્વિની કુમાર, વરુણ દેવ, ઇન્દ્ર, આ 10 ઇન્દ્રિયોના 10 દેવતાઓ ઉત્પન્ન થયા. અને વ્યાસ ભગવાનજી જણાવે છે કે આ જે જ્ઞાન શક્તિ પ્રધાન વૈકારિક અહંકાર હતો એમાંથી બાકીના જે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 પ્રાણ, બુદ્ધિ અને ચિત્ત, જ્ઞાન શક્તિ પ્રધાન એટલે બુદ્ધિ અને ચિત્તની વાત કરી છે, આદિ ઉત્પન્ન થયા. સારું, આ બધા ઉત્પન્ન તો થયા, પણ એ બધા જ પોતાના મૂળ રૂપે એમને એમ એકબીજાથી વિભક્ત હતા. ઉત્પત્તિ તો થઈ ગઈ, સર્વ ઉત્પન્ન તો થઈ ગયો. એ પાછળ ગ્રાઉન્ડમાં કડી લાકડીઓ પડેલી છે, દોરીઓ પડેલી છે. રોજ સંધ્યાકાળે સર્પ ઉત્પન્ન થાય જ છે અને પાછો જાય છે, થાય છે ને જાય છે. એનાથી બને શું? એ સર્પની હાજરી, એ સર્પની અંદર રોજ સંધ્યાકાળે સર્પ ઉત્પન્ન થાય જ છે અને પાછો જાય છે, થાય છે ને જાય છે. એનાથી બને શું? એ સર્પની હાજરી, એ સર્પની અંદર જીવન ક્યારે આવે? એ સર્પને જીવન કોણ આપે? એને જોનાર, એનો દ્રષ્ટા જ્યાં સુધી આ સર્પ છે એવો અનુભવ ન કરે, એટલે કે અનુભવ કરતા જ્યાં સુધી એ સર્પનો ન હોય ત્યાં સુધી એ સર્પ ઉત્પન્ન થાય કે ના થાય તે ફરક નથી પડતો. ખ્યાલ આવે? અનુભવ કરતા વગર તો કઈ ના થાય. આવું જ કંઈક થયું. આ બધા વિભક્ત પોતપોતાની રીતે હતા, હવે ઉત્પત્તિ થાય કેવી રીતે? માટે આ પરમાત્માએ તત્સૃષ્ટ્વા તદેવાનુપ્રાવિશત, અનુપ્રવેશ સવારે બતાવ્યો ને, નીકળી ગઈ છું ગ્લાસમાંથી. અનુપ્રવેશ કરીને પરમાત્માએ વિચાર કર્યો કે હું અંદર પ્રવેશ આવીને જો પ્રવેશ થયો એની અંદર જીવન આવી ગયું અને વિરાટ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ. અને આ વિરાટ સૃષ્ટિ સર્વત્ર નારાયણમય એ સૃષ્ટિ. કેવી હતી સૃષ્ટિ? ઓમ સહસ્રશીર્ષમ દેવમ વિશ્વાક્ષમ વિશ્વશંભુવમ વિશ્વમ નારાયણમ દેવમક્ષરમ પરમં પદમ વિશ્વત પરમાનિત્યમ વિશ્વમ નારાયણગું હરિમ વિશ્વમેવેદં પુરુષસ્તદ્વિશ્વમુપજીવતિ પતિં વિશ્વસ્યાત્મેશ્વરગં શાશ્વતગં શિવમચ્યુતં નારાયણં મહાજ્ઞેયં વિશ્વાત્માनं પરાયણં નારાયણ પરો જ્યોતિરાત્મા નારાયણ પરઃ નારાયણ પરમ બ્રહ્મ તત્વં નારાયણ પરઃ નારાયણ પરો ધ્યાતા ધ્યાનં નારાયણ પરઃ યચ્ચ કિંચિત જગત સર્વં દ્રશ્યતે શ્રૂયતે પિવા અંતર્બહિશ્ચ તત્સર્વં વ્યાપ્ય નારાયણ સ્થિતઃ અનંતમવ્યયં કવિદં સમુદ્રેન્तं વિશ્વસંભૂतं પદ્મકોશ પ્રતીકાશુગું હૃદયં ચાપ્યતોમુખં અદો નિષ્ઠ્યાવિતસ્ત્યાન્તેનાભ્યામુપરી તિષ્ઠતિ જ્વાલમાલાકુलं ભાતિ વિશ્વસ્યાયતनं મહતા સંતતગું શિલાવિસ્તુलं વત્યાકોશસન્નિભં
तस्यान्ते सुशिरगं सूक्ष्मं तस्मिन् सर्वं प्रतिष्ठितम् तस्य मध्ये महानग्निर्विश्वाचिर्विश्वतो मुखः सोऽग्रभुग्विभजन् तिष्ठन्नाहं नारायणः परः तीर्यभूतमदश्यायीरश्मयस्तस्य सन्तता सन्तापयति स्वं देहमापातदलमस्तकः तस्य मध्ये वह्निशिखा अणियोर्ध्वा व्यवस्थितः नीलतो यदमध्यस्था विद्युल्लेखे बभास्वरा नीवारशूकवत्तन्वी पीताभास्वत्यनुपमा तस्या शिखाया मध्ये परमात्मा व्यवस्थितः स ब्रह्मः स शिवः स हरिसेन्द्र सोऽक्षरः परमस्वराट् ऋतगं सत्यं परं ब्रह्म पुरुषं कृष्णपिङ्गलम् ऊर्ध्वरेतं विरूपाक्षं विश्वरूपाय वै नमो नमः ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् विष्णोनुकं वीर्याणि प्रवोचं यः पातिवानि विममेन जागुंसि यो अस्तवायदुत्तरगं सदस्थं विचक्रमाणस्त्रेदोरुगायो विष्णु रराटमसि विष्णो पृष्ठमसि विष्णोष्णत्रे स्थो विष्णो स्यूरसि विष्णो ध्रुवमसि वैष्णवमसि विष्णवे त्वा ओम शांति शांति शांति। एक परमात्माना सुखद पवित्र સુંદર અનુપ્રવેશથી આ સમગ્ર સૃષ્ટિ જેનું વર્ણન થયું એ ઉત્પન્ન થવા પામ્યું. એ આ સૃષ્ટિનું વર્ણન સુખદેવજીએ આદિ વક્તાએ પરમ મુખ્ય વક્તાએ તેમના શ્રીમુખથી પરીક્ષિત રાજાને કર્યું. પરીક્ષિત રાજા એ નારાયણના નામ સ્મરણમાં અંતર્ધ્યાન ગુમનામ સમાધિસ્થ થઈ ગયા. પરમાત્માના અનંત કથાની વાત ધીરે ધીરે આગળ ચાલે છે.